કસ્ટમર કહે કે હવે કેબલ નથી દોડાવવો મારે, ખાલી મારા પીસી પૂરતું જ ખાલી વાઈફાઈ વાપરવાનું છે. ને ઓલરેડી ત્યાં મારે 2 ઇન્ટરનેટના કનેક્શન હતા ને બાકી લેનથી બધું કનેક્ટ હતું ને એક નેટ ગમે ત્યારે બંધ થઈ જાય તો બીજું બેકઅપ માટે જોતું હતું. અને બીજું આને ત્યાં રેન્જ એટલી આવતી નથી કેમ કે મેં લેન કેબલથી જે કર્યું હતું ને અને બીજું હતું એ આપણે વાઈફાઈથી મેં કનેક્ટ કરાવ્યું હતું. તો એ કે ભાઈ એનું શું કરીએ કે મેં કીધું એક્સટેન્શન લગાડી દે બીજું હું. તો એ કે સારું કરી નાખો. તો ટીપી લિંકનું આપણે લઈ ગયા ને આ એક્સટેન્ડર અને એનો હારે કન્ફિગર કરવા માટે ચાલુ કરી દીધું ને એમાં એટલું બધું કંઈ છે ને લગાડી દીધો, પાવર આપી દીધો અને પહેલાં 2.4 ગીગાહર્ટ્ઝનો યુઝર સિલેક્ટ કરી અને એનો પાસવર્ડ નાખી દીધો અને પછી 5 ગીગાહર્ટ્ઝનું સિલેક્ટ કરી અને એનો પાસવર્ડ નાખી દીધો. એ નાખીને પછી કરી દીધું રિબૂટ, એટલે મીન્સ કે ઓકે કરી નાખ્યું એટલે એ એપ્લિકેશન મીન્સની યાર જે સેટિંગ થવાના હતા એ થવા માંડ્યું ઓટોમેટિક. અને ડાયરેક્ટ ડન કર્યું, પાસવર્ડનો સ્ક્રીનશોટ પાડી લીધો અને પછી નેટ કર્યું ચાલુ બંધ અને આપણું થઈ ગયું કનેક્ટ. ને પછી મારે જ્યાં સેટઅપ લગાવવાનું એટલે કે સામેની સાઈડમાં લગાડવાનું હતું તો ત્યાં એ એડપ્ટર લગાડી દીધું એક્સટેન્ડર અને એમના પીસીમાં સ્પીડ ચેક કરવા વહી ગયો. તો એમના પીસીમાં સ્પીડ તો તોડી નાખી એવી આવતી હતી કે સ્પીડ તો સારી આવે. મેં કીધું એક્સટેન્ડર છે મોંઘું ને, એ કે સારું હાલો અમારું કામ થઈ ગયું. મેં કીધું તો સારું, બીજું શું, તમે હેરાન ના થાવ એવું અમારે કરવાનું, બીજું કાંઈ નહીં. બાકી મળી કાલના વિડીયોમાં.